અમદાવાદ ગાડી ચલાવું છું ને અહીંયા મોડાસા બસ સ્ટેન્ડ ઉપર જે મોડાસા બસ સ્ટેન્ડ બનાવે છે કોન્ટ્રાક્ટર ચિંતનભાઈ સોની, એ ચિંતનભાઈ સોની અમે રોડ ઉપર ઊભા ગાડી રાખીએ 5-10 મિનિટ, એનામાં આવીને અમારા જોડે દાદાગીરીને જેમ લુખાની જેમ વર્તન કરતા હોય એવું લાગે છે. એમનું કામ છે કન્સ્ટ્રક્શન કરવાનું. એ કન્સ્ટ્રક્શન કર્યા વગર રોડની જેમ રોડ ખરીદી લીધું હોય એવી રીતે અમને અમારી સાથે વ્યવહાર કરે છે. અમારા જે ગાડીવાળા બધા ભેગા છે મારી જોડે, આ ગાડીઓવાળાને આવી રીતે કરે કે જેમ કે આમ ભીખ માંગતો હોય ને એવી રીતે અમને દુષ્કારવામાં આવે છે. સરકારશ્રીથી અમારે નમ્ર વિનંતી છે કે આવા કોન્ટ્રાક્ટરોને જેની માનસિકતા એકદમ અને ઉપરથી અમને ધમકીઓ આપે છે કે મારા ઓળખીતા એસપી છે, કલેક્ટર છે, તમને ગુમ કરી નાખી. સાહેબ, એસપી કલેક્ટરે આટલો અમને પાવર આપ્યો છે કે સત્તા આપેલી છે કે આવા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર આમ આદમીને કચડી નાખવાની ક્રૂરતા માનસિકતા ધરાવતા હોય એવું લાગે છે. અમે ધંધો કરીને અમારા ઘર ચલાવીએ છીએ ને આ લોકો અમને એકદમ જેમ જાણે કે એકદમ જંગલી જેવું વર્તન અમારા જોડે કરે છે. પરમ દાડે હું લગભગ 11:15 યા 11:30ની વચમાં અહીંયા બેસડામાં આવ્યો હતો. સીએનજી પંપ ડીપમાં ગાડીમાં ગેસ ભરાઈને હું અહીંયા 5 મિનિટ ઊભો રહ્યો. ગાડી એમાં તો એ ભાઈ આવીને મારી જોડે એવી રીતે કે જેમ એકદમ શું કહેવાય એને દાદાગીરી કરી ને એકદમ ધક્કો મારીને જેમ મારા ઉપર હુમલો કર્યો કે અહીંથી જતો રહે, આમ મા બહેનની ગાળો આપી. એ સંજોગમાં મેં તરત 16 નંબર ગાડી 112 નંબરની ગાડી બોલાવીને એમના ઉપર જે ચિંતનભાઈ સોની, એક કોન્ટ્રાક્ટર હોય કે જે પણ હોય, ચિંતનભાઈ સોની વિરુદ્ધને 112 નંબર ઉપર બોલાવીને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે. એ સંજોગે મારે યોગ્ય નિકાલ કરવા વિનંતી. અમારે સરકારશ્રીને નમ્ર રજૂઆત છે કે અમે જે ટેક્સીનો ધંધો કરીએ છીએ અમને ટેક્સી માટે યોગ્ય ફાળવણી સ્ટેન્ડ કરવામાં આવે.